હું 75 વર્ષની છું. મેં મારા પતિને ગુમાવ્યા, મેં મારી સખીઓને ગુમાવી, અને સૌથી દુઃખદ વાત એ છે કે મેં મારા પોતાના પરિવારને પણ ગુમાવ્યો જ્યારે તેઓ મારી સાથે જ રહેતા હતા. ત્યારે હવે હું એકલી બેઠી છું આ ઘરમાં. મોટું ઘર, ખાલી દિવાલો અને એક વૃદ્ધ સ્ત્રી જે રાત રાત જાગીને પોતાની ભૂલો યાદ કરે છે. તમને એક વાત કહું, તમે જે ગલતી કરી રહ્યા છો મેં પણ તે જ કરી હતી. અને હવે જ્યારે સમય નથી બચ્યો ત્યારે મને સમજાયું કે હું કેટલી ખોટી હતી. તો આજે તે પહેલાં કે મારો સમય પૂરો થાય, મારે તમને કંઈક કહેવું છે. ખાસ કરીને તમને જે સાસુ છો, જે માતા છો, જે આજ ભૂલ કરી રહ્યા છો. કારણ કે તમારી પાસે હજી સમય છે, મારી પાસે નથી. મારું નામ કોકિલાબેન છે. હું અમદાવાદના પોળમાં જન્મી, સારા ઘરની દીકરી, સારા ઘરમાં પરણી, 2 દીકરા 1 દીકરી, સંપૂર્ણ પરિવાર. બહારથી જોતા મારું જીવન સંપૂર્ણ લાગતું, પણ અંદરથી તો હું એક રણ બનાવી રહી હતી. પ્રેમ વિનાનું, સમજણ વિનાનું, માફી વિનાનું. તમને જાણો છો સૌથી મોટી ભૂલ શું હતી મારી? હું સાચી હતી, હંમેશા સાચી, દરેક વસ્તુમાં સાચી. અને આજ મને સૌથી ખોટી બનાવી દીધી. સાસુ થવું એ તો કુદરતી વાત છે, પણ સાસુ બનવું અહંકારથી, સત્તાથી, હું મોટી છુની લાગણીથી, એ સૌથી મોટું પાપ છે જે એક સ્ત્રી કરી શકે. અને મેં તે પાપ કર્યું. આજે હું તમને કહીશ કેવી રીતે મેં મારા પોતાના હાથે મારું ઘર તોડ્યું, કેવી રીતે હું સાચી છું ના અહંકારે મારાથી બધું છીનવી લીધું. અને સૌથી મહત્વનું, તમે કેવી રીતે મારી ભૂલ પરથી શીખી શકો તે પહેલાં કે ખૂબ મોડું થઈ જાય. મારા મોટા દીકરા અર્જુનના લગ્ન થયા ત્યારે તે 28 વર્ષનો હતો. દીકરી પલ્લવી સુરતની સારા ઘરની છોકરી, MBA કરેલી, મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતી. પહેલા દિવસથી જ મને ન ગમી. કેમ? કારણ કે તે નોકરી કરતી હતી, કારણ કે તે અંગ્રેજીમાં બોલતી હતી, કારણ કે તે મારા દીકરા સાથે દરેક નિર્ણયમાં સમાન હતી. મારા સમયમાં તો નવરી આવે અને સાસુનું કહ્યું માનીને ચાલે, પણ આ આધુનિક છોકરીઓ? આજે તો એવું છે, મેં વિચાર્યું આપણે શું કરીએ? પણ સત્ય એ હતું કે મને લાગ્યું કે પલ્લવી મારી સત્તા છીનવી રહી છે. પહેલા મહિને જ યુદ્ધ શરૂ થયું. પલ્લવીએ રસોડામાં કંઈક અલગ રીતે બનાવ્યું. મેં કહ્યું, અમારા ઘરે આવી રીતે નહીં બને. તેણે કહ્યું, બા, પણ આ પણ સારું છે ને, એકવાર ટ્રાય કરો. મેં જવાબ આપ્યો, મને શીખવવાની જરૂર નથી, હું 40 વર્ષથી રસોડું સંભાળું છું. નાની વાત હતી, પણ મેં તેને યુદ્ધ બનાવી દીધું. પછી દિવાળી આવી. પલ્લવીએ સૂચવ્યું કે આપણે આ વખતે થોડું અલગ સજાવટ કરીએ. મેં કહ્યું, અમારા ઘરે 50 વર્ષથી આવી રીતે જ થાય છે, બદલાવની જરૂર નથી. તેણે કહ્યું, પણ બા, નવી પેઢી માટે? મેં તેને વચ્ચે જ કાપી નાખી. આ મારું ઘર છે, તું નવી આવી છે એટલે બધું બદલી નાખીશ? મારા દીકરા અર્જુને વચ્ચે પડવાનો પ્રયત્ન કર્યો, પણ મેં તેને પણ કહી દીધું, તું તારી પત્નીની સાથ આપે છે કે તારી માની સાથ? એ દિવસથી મેં અર્જુનને એક ખૂણે મૂકી દીધો, પલ્લવીને બીજે ખૂણે, અને મારી જાતને વચ્ચે. અને સૌથી ખરાબ વાત, દરેક નાની વાતમાં મેં લોકોને પલ્લવી વિરુદ્ધ ઉશ્કેર્યા. રિલેટિવ્સને કહેતી, આ આધુનિક છોકરીઓ તો સાસુની કદર જ નથી કરતી. પડોશીઓને કહેતી, નોકરી કરે છે તો કંઈ ઘરનું કામ કરવાનો સમય નથી મળતો. સોસાયટીની મહિલાઓને કહેતી, મારા સમયમાં તો અમે બધું કરતા, આજકાલની તો... દરેક વસ્તુમાં મેં પલ્લવીને ખોટી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. 5 વર્ષ પસાર થયા આ રીતે. 5 વર્ષ ઠંડા યુદ્ધના, જ્યાં બોલતા તો હતા પણ પ્રેમ નહોતો, જ્યાં સાથે રહેતા તો હતા પણ માન નહોતું. પલ્લવી પ્રયત્ન કરતી રહી. તે મને દર ગણેશ ચતુર્થીએ મારી પસંદની મીઠાઈ લાવતી, પણ હું કહેતી, આ તો હું ખાતી નથી. તે મને સાડી ગિફ્ટ કરતી રક્ષાબંધન પર, પણ હું કહેતી, આ તો મારી સ્ટાઇલની નથી. તે સવારે મને ચા બનાવીને આપતી, પણ હું કહેતી, ખાંડ વધારે છે. દરેક વસ્તુમાં હું તેને નીચે દેખાડતી. કેમ? કારણ કે મને લાગતું હતું કે જો હું તેને સ્વીકારીશ તો માનું થશે કે હું હારી ગઈ. પછી એક દિવસ મારા પતિ મૃત્યુ પામ્યા. અચાનક હાર્ટ એટેક. 2 કલાકમાં બધું સમાપ્ત. તે 13 દિવસમાં જાણો છો કોણ સૌથી વધારે મારી સંભાળ રાખી? પલ્લવીએ. તેણે પોતાની ઓફિસમાંથી રજા લીધી. તેણે દરેક વિધિમાં મને સાથ આપી. તેણે રાતને મારી પાસે સૂઈને મને રડવા દીધું. અને હું એક વાર પણ તેને આભાર નહોતી માન્યો. મને લાગતું હતું આ તો તેની ફરજ છે. પછી 1 વર્ષ બાદ અર્જુન અને પલ્લવીને અમેરિકામાં નોકરીની તક મળી. મોટી તક, સારું પગાર, ભવિષ્ય માટે સારું. પલ્લવી મારી પાસે આવી.
તેણે કહ્યું, બા, અમે જવા માંગીએ છીએ, પણ તમારી પરવાનગી વિના નહીં. મેં શું કહ્યું જાણો છો? મેં કહ્યું, જાઓ, તમારે ત્યાં જ રહેવું છે ને, અહીં તો તમને શું મળવાનું છે? કડવાશથી, ઝહેરથી, જાણે હું તેમને સજા કરી રહી હું. અર્જુને કહ્યું, માં, તો હું નહીં જાઉં, તમે અહીં એકલા. મેં તેને પણ કહી દીધું, તારે તારી પત્ની સાથે જવું છે તો જા, મારી ચિંતા કરવાની જરૂર નથી. તેઓ ગયા અને હું અહીં રહી, એકલી, મારા અહંકાર સાથે. પછીના 5 વર્ષ સૌથી કડવા રહ્યા મારા જીવનના. અર્જુન મહિનેમાં એકવાર ફોન કરતો, વાતચીત 5 મિનિટની. કેમ છો? ખાધું પીધું? બરાબર, હું વ્યસ્ત છું, પછી વાત કરીશ. પલ્લવી વિડીયો કોલ કરતી, પણ હું કહેતી, મને આ બધાથી કંઈ આવડતું નથી. તેઓએ મને અમેરિકા આવવાનું કહ્યું, પણ મેં કહ્યું, હું કેમ આવું? મારે ત્યાં ફરવું નથી. મારા અંદર એક આવાજ કહેતો, ફોન કર તેમને, કહે કે તને તેમની યાદ આવે છે. પણ મારું અહંકાર કહેતું, તેઓએ તને છોડીને ગયા, તું કેમ પહેલું પગલું ભરે? એક દિવસ મારી એક જૂની સખી આવી. તેણે પૂછ્યું, કોકિલા બહેન, તારા દીકરા કેમ છે? મેં કહ્યું, સારા છે, અમેરિકામાં. તેણે પૂછ્યું, અને પલ્લવી? મેં કંઈ જવાબ ના આપ્યો. તેણે કહ્યું, કોકિલા બહેન, હું તમને 40 વર્ષથી ઓળખું છું. તે સમજદાર છોકરી હતી, તે તેની સાથે કેવું વર્તન કર્યું? મેં કહ્યું, તેણે મારા હુકમ માન્યા નથી. મારી સખીએ મારા હાથ પકડ્યા અને કહ્યું, કંઈક જે આજે પણ મારા કાનમાં ગૂંજે છે. કોકિલા બહેન, પલ્લવીને હુકમ માનવાની જરૂર નહોતી. તેને પ્રેમ અને માન જોઈતું હતું. તે તેને કશું આપ્યું નહીં, માત્ર અપેક્ષાઓ આપી, માત્ર ટીકા આપી, માત્ર અપમાન આપ્યું. અને હવે તું એકલી બેઠી છે અને રડે છે કે દીકરો દૂર છે. પલ્લવી દૂર નથી ગઈ, તે તેને દૂર ધકેલી દીધી. એ દિવસે મને સમજાયું, પણ ત્યાં સુધીમાં બધું મોડું થઈ ગયું હતું. 3 મહિના પહેલા પલ્લવીનો ફોન આવ્યો. તેણે કહ્યું, બા, હું માતા બનવા જઈ રહી છું. મારા હૃદયમાં ખુશી થઈ, પણ મારા મોંમાંથી નીકળ્યું, અભિનંદન. બસ આટલું જ. તેણે કહ્યું, બા, તમે આવશો ને? મારી તમારી જરૂર છે. મારે કહેવું જોઈતું હતું, હા બેટા, હું આવીશ, મને પણ તારી જરૂર છે. પણ મેં કહ્યું, જોઉં છું, મારી તબિયત બરાબર નથી. તેણે કહ્યું, બરાબર બા, અને ફોન કાપી નાખ્યો. એ રાત્રે હું રડી, એકલી, અંધારામાં. મને સમજાયું કે હું શું ગુમાવ્યું. હું એક વહુ ગુમાવી જે મને પ્રેમ કરવા માંગતી હતી. હું એક દીકરો ગુમાવ્યો જે મને સુખી જોવા માંગતો હતો. હું એક પરિવાર ગુમાવ્યો જે મારી સાથે રહેવા માંગતો હતો. અને હવે હું શું કરી શકું? હું ફોન ઉપાડું અને કહું કે મને માફ કરજો? કેટલા વર્ષોની દુશ્મનાવટ પછી, કેટલા ઘા પછી? હું પત્ર લખું અને કહું કે હું ખોટી હતી, જ્યારે મેં તેમને દર દિવસ કહ્યું કે તેઓ ખોટા છે? હું અમેરિકા જાઉં અને દાદીમાં બનું, જ્યારે મેં તેમને ક્યારેય આ ઘરની માલિકી પણ નહોતી માન્યા? સમય પસાર થઈ ગયો, સંબંધો તૂટી ગયા, અને હવે મારી પાસે કશું નથી બચ્યું સિવાય પશ્ચાતાપના. તમને જાણો છો સૌથી કડવું સત્ય શું છે? આપણા સમાજમાં સાસુનો અહંકાર માન્ય છે. લોકો કહે છે, સાસુ તો સાસુ, તેનું કહ્યું માનવું જ રહ્યું. પણ કોઈ નથી પૂછતું, શું સાસુ હંમેશા સાચી હોય છે? શું વહુને પણ માન અને પ્રેમ નહીં જોઈએ? આપણે વહુઓને શીખવીએ છીએ, સાસુની સેવા કર, સાસુની આગળ માથું નમાવ, સાસુની ફરિયાદ ન કર. પણ સાસુઓને કોણ શીખવે છે? કોણ કહે છે કે બેટા, વહુ તારી દુશ્મન નથી, તારી દીકરી છે? કોણ કહે છે કે બેટા, તારા અહંકારથી તું તારું ઘર તોડી રહી છે? કોણ કહે છે કે બેટા, આધુનિક હોવું એટલે બગાડ હોવું નથી? કોઈ નહીં. અને પરિણામ, હજારો ઘરો તૂટે છે, હજારો સંબંધો નાશ પામે છે, હજારો વહુઓ રડે છે, હજારો દીકરાઓ વચ્ચે ફસાય છે, અને હજારો સાસુઓ મારી જેમ વૃદ્ધાવસ્થામાં એકલી બેસીને પશ્ચાતાપ કરે છે. આજે હું તમને દરેક સાસુને, દરેક માતાને કહું છું, તમારી વહુ તમારી નોકરાણી નથી, તે તમારી દીકરી છે. તમારો દીકરો તમારી સંપત્તિ નથી, તે તેની પત્નીનું પતિ છે. તમારું ઘર તમારી સત્તા નથી, તે પ્રેમનું મંદિર છે. જો તમે સત્તા, અહંકાર અને હું મોટી છુંની લાગણીથી ઘર ચલાવશો, તો તમે તમારા હાથે તે ઘર તોડી નાખશો. જો તમે હંમેશા હું સાચી છું કહેતા રહેશો, તો એક દિવસ એકલા પડી જશો અને કોઈ તમારી વાત સાંભળવા પણ નહીં આવે. જો તમે તમારી વહુને ક્યારેય માન, પ્રેમ અને સ્વીકૃતિ નહીં આપો, તો એક દિવસ તમારો દીકરો પણ તમારાથી દૂર જશે.
અને ત્યારે રડવાથી, પશ્ચાતાપ કરવાથી કંઈ નહીં થાય. મારી પાસે હવે કદાચ થોડા વર્ષો બાકી છે, કદાચ ઓછા, હું નથી જાણતી. પણ હું એક વાત જાણું છું, જો મને એકવાર, માત્ર એકવાર સમય પાછો મળે તો હું બધું બદલી નાખું. હું પલ્લવીને હાથ પકડીને કહું, બેટા, તું મારી દીકરી છે, આ ઘર તારું છે, તારી ઈચ્છા પ્રમાણે તું બધું કર. હું અર્જુનને કહું, બેટા, તારી પત્નીને ખુશ રાખ, તે જ તારું સુખ છે. હું દરેક નાની વાતમાં લડાઈ કરવાને બદલે હું પ્રેમ આપું. હું દરેક સમયે હું સાચી છું કહેવાને બદલે હું આપણે સાથે મળીને સાચું શોધીએ કહું. હું દરેક વસ્તુમાં સત્તા બતાવવાને બદલે હું સાથ આપું. પણ મને એ સમય નહીં મળે, તમને મળે છે. તમારી પાસે હજી સમય છે. જો તમે હજી પણ તમારા પરિવાર સાથે છો, જો તમારી વહુ હજી પણ તમને માન આપે છે, જો તમારો દીકરો હજી પણ તમારી સંભાળ રાખે છે, તો ભગવાનને આભાર માનો અને આજથી જ બદલાઈ જાઓ. તમારા અહંકારને છોડો, તમારી હું મોટી છુંની લાગણીને છોડો, તમારી લોકો શું કહેશેની ચિંતાને છોડો અને શરૂ કરો પ્રેમ આપવાનું, માન આપવાનું, સમજણ આપવાનું. કારણ કે એક દિવસ તમે મારી જેમ એકલા પડશો અને ત્યારે તમને સમજાશે કે સંબંધો તમારી સંપત્તિ છે, તમારી સત્તા નહીં. પ્રેમ તમારી શક્તિ છે, તમારો અહંકાર નહીં. પરિવાર તમારો આધાર છે, તમારી નોકરાણી નહીં. મારો એક જ હેતુ છે આ વિડીયો બનાવવાનો. જો એક પણ સાસુ, એક પણ માતા મારી વાત સાંભળીને પોતાની વહુને ફોન કરે ને કહે, બેટા, હું તને પ્રેમ કરું છું, જો એક પણ સ્ત્રી સમજે કે અહંકાર કરતાં માફી વધારે મજબૂત છે, જો એક પણ પરિવાર બચી જાય મારી જેમ તૂટવાથી, તો મારું આજીવન સાર્થક થાય. મને મારા પરિવારને ગુમાવવાથી કોઈ બચાવી શક્યું નહીં, પણ કદાચ હું તમને બચાવી શકું, તમારા પરિવારને બચાવી શકું, તમારા સંબંધોને બચાવી શકું. આજે જ, અત્યારે જ ફોન ઉપાડો, તમારી વહુને, તમારા દીકરાને, તમારા પરિવારને ફોન કરો અને કહો, હું તમને પ્રેમ કરું છું, તમે મારા માટે અગત્યના છો. કારણ કે કાલે મોડું થઈ શકે છે. હું 75 વર્ષની છું અને હું નથી ઈચ્છતી કે તમે મારી જેમ 75 વર્ષે એકલા બેસીને પછતાવો કરો. જાઓ, જઈને પ્રેમ કરો, જઈને માફી માગો, જઈને પરિવાર બનાવો. સમય હજી છે, મારી પાસે નથી, તમારી પાસે છે, તેનો ઉપયોગ કરો. ભગવાન તમને અકલ આપે અને પ્રેમ. જય શ્રી કૃષ્ણ.